ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે JEE ના સેક્શનમાં ચેપ્ટર 1 સ્ટાર્ટ હતું. થોડાક MCQ હવે એમાં બાકી છે. ઓલમોસ્ટ બધી જ મેથડના દાખલા ચાલી ગયા છે. ચલો હવે આજે આ ટાઈપના દાખલા આપણે જોઈએ જેમાં તમારે છેદગણ યોગગણ શોધવાનો હોય, પણ જે ગુણધર્મની રીત છે ને એ કંઈક અલગ આપી હોય તમને. તમે સમજો an બરાબર ax કે જ્યાં x બિલોંગ્સ ટુ n એવું લખેલું છે. 3n છેદ 7n તમારે શોધવાનું છે. જે ચાર ઓપ્શન આપેલા છે તમને એના ઓપ્શન છે 21n, 10n, 4n અને 7n. બરાબર. હવે 3n છેદ 7n તમારે શોધો ને તો આનો આન્સર 21n આવે ડાયરેક્ટ. ખબર કેમ પડે 21n આવશે? તો જો અહીંયા બંને અવિભાજ્ય સંખ્યા હોય ને 3 અને 7 બંને અવિભાજ્ય છે તો એનો લસા જેટલો આવતો હોય ને એટલો જવાબ આવે. લસા કેટલો આવે? 3 અને 7 તો લસા 21 આવે એટલે 21n આન્સર થયો આ. બરાબર. પણ ધારો કે વિભાજ્ય સંખ્યાવાળો કોઈ પણ દાખલો છે તો તમારે કઈ રીતે ગણવાનું? તો હવે આ ડાયરેક્ટ શોર્ટ મેથડથી આપણે ગણ્યું. નિયમ પ્રમાણે ગણીએ તો an છે આપણે પહેલા 3n શોધવાનું થાય. ચલો 3n લખીએ આપણે. તો ax છે એની જગ્યાએ આપણે 3 લખ્યા છે એટલે 3x થઈ ગયા કે જ્યાં x belongs to n. તો 3n એટલે 3x, x ની કિંમત n માંથી લેવાની એટલે 1 મૂકો તો 3, 2 મૂકો તો 6, 9, 12, 15, 18 એ રીતે આગળ આવશે. પછી છે 7x કે જ્યાં x belongs to n. બરાબર. ચલો હવે અહીંયા 7, 14, 21, 28 એમાં નથી. આ 3n નું લખ્યું છે, આ 7n નું લખ્યું. રેડી? હવે કોમન તમે જુઓ ને તો પહેલો જ ઘટક કોમનમાં 21 આવશે. ત્યાં સુધી કે કોમન જ નહીં આવે. 15 પછી 18 પછી 21. અહીંયા બધા 3 ના ગુણિત છે, બધા 7 ના ગુણિત છે. પહેલી કોમન સંખ્યા આવશે 21, પછી સીધી આવશે 42. આમાં અનંત ઘટકો છે બંનેમાં. તો 3n છેદ 7n લખીને આપણે પહેલી કિંમત આવશે 21, પછી 42, 63 એમ અનંત સુધી. બરાબર. તમે ઓપ્શન જોતા હો જવાબ નથી આપ્યો એટલે તમે આને 21n કહી શકો. જો 3 નો ગુણિત છે તો 3n છે, 7 નો ગુણિત છે તો 7n છે, 21 નો ગુણિત છે તો 21n છે. પણ આ ટાઈપની કોઈ રકમ હોય ને જેમાં અવિભાજ્ય સંખ્યા હોય, આ સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા કહેવાય. એ પછી સમજાવું તમને. 3 અને 7 છે તો એનો લસા 21 તો 21 છે. બરાબર. હા, અહીંયા 3 અને ધારો કે 4 અને 8 આપેલા છે તો તમારે વિચારવું પડે. 4 અને 6 આપેલા છે તો વિચારવું પડે. તો આ રીતે કરવાનું તો ડાયરેક્ટ આન્સર ન આવે. બરાબર. અવિભાજ્ય સંખ્યા તો બે નો જે લસા હોય એટલો આન્સર આવશે. હવે સેમ છે ને આવો MCQ 71મો છે. જો 71મો MCQ છે એની રકમ જોઈ લો. nk બરાબર kn કે જ્યાં n belongs to n અને k belongs to પણ n છે. n a છે nb બરાબર nc છે. abc belongs to n. a અને b સાપેક્ષ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો પેલું a plus b બરાબર c, b બરાબર c plus d. ચલો c બરાબર a upon b અને d c બરાબર ab. ચલો હવે તમને આનો આન્સર ડાયરેક્ટ આવડવો જોઈએ.
કેમ ડાયરેક્ટ આવડવું જોઈએ? આના જેવું જ થયું કહેવાય. તમે વિચારો n k છે તો n a તો શું આવે? a n આવે. આના જેમ જ n ની કિંમત n માંથી લેવાની છે. n b છે તો b n આવે. હવે a અને b બંને કેવી સંખ્યા છે? સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા છે, સાપેક્ષ હોય કે ખાલી અવિભાજ્ય? સાપેક્ષ અવિભાજ્ય કે ખાલી અવિભાજ્ય સંખ્યા? મેથડ આની આ જ આવે. અવિભાજ્ય સંખ્યા છે તો 2 નો ગુણાકાર હોય એટલો આન્સર આવે. જેમ અહીંયા 3 અને 7 નો ગુણાકાર હતો એટલે 21n જવાબ આવ્યો. 3n અને 7n છે તો 21n. n એ nb તો nc. તો c એટલે ખરેખર શું છે? અહીંયા 21 એટલે 3 અને 7 નો ગુણાકાર. તો c એટલે આમાં શું છે? તો c બરાબર ab. ડાયરેક્ટ આન્સર. આના પરથી આ સોલ્વ કર્યો આપણે. આમાં ફેર એવો છે કે આમાં કોઈ ચોક્કસ કિંમત નહીં આપી. જેમ અહીંયા આપણને 3n આપે છે, 7n આપે છે, એમ અહીંયા na અને nb આપેલા છે. બસ ચોક્કસ કિંમત આપી દે આપણને તો આપણે એ રીતે ગણી શકીએ. નથી આપે તો ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા લખો એટલે બહુ થઈ. અવિભાજ્ય સંખ્યા લખ્યું છે એટલે c બરાબર ab જ હોય. એટલે આમાં ઓપ્શન ડી સાચો આવે. ગણતરી કરવાની જરૂર નથી. ક્લિયર? ચલો પછી 49 માં સમજી જો a બરાબર n to n કે જ્યાં n belongs to n અને b બરાબર 2n 6n n belongs to n તો a છેદ b બરાબર ખાલી. એના ઓપ્શન જો પહેલો ઓપ્શન છે n 6n n belongs to n. બીજો ઓપ્શન છે 2n 6n n belongs to n. ચલો ત્રીજો ઓપ્શન છે n 3n n belongs to n અને d માં છે 5 ખાલી. ચલો સમજો પહેલા ઓલાની જેમ સાદુરૂપ જ આપો. અહીંયા a અને b ની કિંમત સુધી ના આવે. ચલો હવે a અને b બંનેમાં n ની કિંમત શેમાંથી લેવાની છે? તો n માંથી જ લેવાની છે. બરાબર? પ્રાકૃતિક સંખ્યા મૂકવાની. પહેલા ગણ એ લખીએ આપણે. ગણ એના ઘટક લખીએ. n ની કિંમત n માંથી લઈને કિંમતો મૂકીએ આપણે. અહીંયા n ની જગ્યાએ પહેલા 1 મૂકો તો 1 2. ચલો 2 મૂકો તો 2 4. 3 મૂકો તો 3 6. 4 મૂકો તો 4 8. એમાં નથી. રેડી? ગણ b વિચારો હવે. 2n 6n n ની જગ્યાએ 1 મૂકો તો 2 6. 2 મૂકો તો 4 12. ક્લિયર? 3 મૂકો 6 18. 4 મૂકો 4 મૂકો તો 4 2 8 24 up to infinity. હવે a છે b તમને પૂછ્યું. ચલો જોઈને ખબર પડી જાય કે આન્સર કેટલો આવશે. બંનેમાં કોમન હોય બોલો a છે b આપણે વિચારીએ તો 5 જ આવશે. કારણ કે જો આમાં 1 2 છે, 2 જોડે 4 છે તો 2 જોડે 6 એટલે એ પણ નથી. 3 જોડે 6 તો 4 જોડે 12. 3 આપ્યું જ નથી આમાં. 4 જોડે 8 તો 4 જોડે 12. બરાબર? 2 4 4 8. આ બે માં જ ખ્યાલ આવી ગયો. બીજું કે અહીંયા કેવું છે? y બમણો છે. અહીંયા આના કરતા બમણો છે. 1 તો 2, 2 તો 4, 3 તો 6, 4 તો 8. ડબલ છે. જ્યારે ગણ b માં કેવું છે? 3 ગણું છે. જો 2 તો 6, 4 તો 12, 6 તો 18. બરાબર? 8 તો 24. તો આમાં બમણો છે ને આમાં 3 ગણું છે. તો કોમન કઈ નીકળવાનું જ નથી. આ બંનેમાં કદાચ બમણા થતા હોય કે બંનેમાં 3 ગણા થતા હોય y તો કઈ કોમન નીકળે. એટલે a છે b બરાબર 5 માં કશું કોમન છે નહીં.
ક્લિયર? चौरानवे वही 73 गण ए बराबर x के ज्ञान mod x minus 1 less than 5 x belongs to R અને ગણ b માં x के ज्ञान 5 less than મોડ ની અંદર x minus 10 x belongs to R તો a છેદ b બરાબર ખાલી. ચલો આપણે આમાં a છેદ b શોધવાનું છે. પહેલા તો ગણ એના સભ્ય નક્કી કરે. હવે જો આમાં x ની કિંમત છે ને r માંથી કીધી છે, n k z નથી. એટલે r માંથી કે તો બધી જ કિંમત આવે. અંતરાલ સ્વરૂપે આપણે ગણ a અને ગણ b યાદીમાં ફેરવી શકીએ. ચલો પહેલા તો સૌથી પહેલા ગણ a માટે ગણ a માં કયા ઘટક આવશે આપણે શોધીએ. સમીકરણ એવું આપે છે mod x - 1 less than 5. હવે પહેલા એક પદ જ્યારે મેં તમને સમજાવ્યું કે વચ્ચે લેસ ધેન આવે ને તો અહીંયા 5 હોય તો -5 less than x - 1 less than 5 બરાબર. ડીપમાં તમારે બીજા ચેપ્ટરમાં શીખવાનું આવશે ને પછી ચેપ્ટર નંબર 6 માં શીખવાનું આવશે. આ ડીપમાં શીખવાનું આવશે આપણે જો બરાબર લેસ ધેન નું સમજાવી દો કઈ રીતે આવે છે. જો ફરીવાર સમજાવો, એકવાર મેં સમજાવેલું છે. મોડ દૂર કરો તો એકવાર 5 પ્લસ આવે અને એકવાર 5 માઈનસ આવે. માઈનસ એટલે અસમતા બદલાય બરાબર. તો x - 1 ની કિંમત કેવી છે? 5 કરતા નાની. અહીંયા લખાઈ ગયું. x - 1 ની કિંમત -5 થી મોટી તો એ જ લખાઈ ગયું. ટૂંકમાં વચ્ચે લેસ ધેન હોય ને તો અહીંયા 5 હોય તો -5 મૂકવાના. આ 5 એમ ના અહીંયા જે વચ્ચે પદ હોય વચ્ચે રાખવાનું. અહીંયા માનાકમાં જે પદ હોય ને પણ અહીંયા mod x - 1 less than 5 હોવું જોઈએ. એક છોડું પદ આ બાજુ અને અચળ પદ સામે. ચલો હવે અહીંયા x - 1 છે તમારે ત્યાં x શોધવાનો થાય. x શોધી આપણે તો -1 દૂર કરો તો બધામાં એક એક ઉમેરો. -5 + 1 less than x less than 5 + 1 -1 + 1 ગયા. -5 + 1 એટલે -4 less than x less than 6. ક્લિયર? તો ગણ a છે -4 થી 6 આવ્યું. ઓપન ઇન્ટરવલમાં આવશે બરાબર. વિરુદ્ધ અંતરાલ -4 નથી લેવાના, 6 નથી લેવાના, વચ્ચેની કિંમત. ગણ b માં ધ્યાન રાખો. હવે ચલો ગણ b માં 5 less than mod x - 10. હવે આમાં છે ને આ રીતનું ન લખાય. જો એમાં 100 પદ સામે આ બાજુ હોય તો આ ખરેખર શું કહેવું કે આપી ગયો તમને mod x - 10 greater than 5 આપી ગયો. આ જો બે અલગ અલગ છે. અહીંયા 100 પદ અહીંયા 5 હોય તો આવું લખાય. હવે આમાં તો તમારે ઓલી રીતે લખવું પડે. જો mod દૂર કરો તો એકવાર +5 આવે અને એકવાર -5 એટલે અસમતા બદલાય. રેડી? માઈનસ વડે ગુણ્યા ગણાય એટલે અસમતા ચેન્જ થાય. હવે આમાં તમે આ રીતે ભેગું ના લખી શકો કારણ કે તમે વિચારો કે x - અહીંયા 5 થી મોટા છે અને -5 થી નાના છે. તો એવી સંખ્યા બોલો જે 5 કરતા મોટી હોય અને -5 થી નાની હોય. મળશે કોઈ કિંમત? ના મળે. એટલે આવું ભેગું કરીને ના લખાય. જ્યારે આમાં તો લખાય બરાબર કે -5 થી મોટી કિંમત ને 5 થી તો અસંખ્ય કિંમતો આવે. આમાં એક પણ ન મળે. એટલે આ અંતરાલ સ્વરૂપે એટલે સોરી અસમતા સ્વરૂપે લખો તો આ રીતે જુદું જુદું લખવાનું રહે. ટૂંકમાં અહીંયા ગ્રેટર ધેન હોય તો આ રીતે લખાય, લેસ ધેન હોય તો આ રીતે લખાય. ચલો હવે x ની વેલ્યુ શોધીએ આપણે. x ગ્રેટર ધેન 15 આવશે અહીંયા. ચલો x લેસ ધેન -10 સામે જાય તો +10 x લેસ ધેન 5. હવે આ આપણે ગણ b લખવો હોય ને તો એમાં તમે જો x ની કિંમત કેવી છે? આમાં 15 થી મોટી, આમાં 5 થી નાની. એટલે આને છે ને 5 થી નાની જે નામ લખાય બરાબર. આપણે ગુજરાત બોર્ડમાં આવી ગયું -∞ થી 5 યોગ ગણ 15 થી ઇન્ફિનિટી. 15 એ લેવાના 5 બી નથી લેવાના. રેડી? હવે સમજો તમે કે બે નો મારે છેદ લેવો છે. આ ગણ a છે, આ ગણ b છે. સંખ્યા રેખા દોરો તમને આઈડિયા આવશે. અહીંયા -∞
પ્લસ ઇન્ફિનિટી. ગણ એ કેટલો ભાગ છે તો -4 થી લઈને -6 સોરી +6 સુધી. -5 -4 -3 -2 અપ ટુ બધા પદ નહીં લખતો અહીંયા 4 5 6 7 તો -4 અહીંયા છે +6 અહીંયા છે એની વચ્ચેની બધી જ કિંમતો ગણ એમાં છે. ક્લિયર? વચ્ચેની કિંમતો મેં લખી નથી બધી પણ તમે ખાલી સમજવા માટે જ છે, દાખલામાં દર્શાવવું જરૂરી નથી. હવે આ સમજો ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી 4 5 6 તો આમાં કેવું છે માઇનસ ઇન્ફિનિટી થી 5 એટલે 5 આવશે સોરી 5 નહીં આવે આમાં બી એવું છે સુધાર નાખો 5 નહીં આવે એનાથી નાની બધી કિંમત 5 નથી બરાબર. સેમ વસ્તુ અહીંયા 15 નથી એનાથી મોટી બધી જ કિંમતો. રેડી? અહીંયા પણ એવું છે -4 નથી લેવાના વિરુદ્ધ અંતરાલ છે -4 નથી અને +6 નથી. જો હવે ગણ એમાં કઈ કિંમત છે અને ગણ બી માં કઈ કિંમત છે મેં સંખ્યા રેખામાં દર્શાવી છે. હવે તમારે મને જોઈને કહેવાનું છે બંનેમાં સરખો હોય ને એવો ભાગ કયો છે જે બંનેની અંદર છે, બંનેની અંદર હોય ને એવો. તમે વિચાર જો અહીંયા 5 થી નાની બધી જ કિંમતો છે 5 થી નાની બધી જ કિંમતો તમે વિચારો 3 2 1 0 -1 -2 -3 -4 -5 એમ સુધી. તો બંનેમાં કોમન હોય ને એવો ભાગ કયો આવશે? જો 5 બંનેમાં નથી, આમાં છે આમાં નથી, પણ 5 થી નાની બધી કિંમતો છે. જો આમાં છે 5 થી નાની કિંમત આમાં છે ક્યાં સુધી છે -4 સુધી. તો આમાં -4 સુધી તો છે, આમાં માઇનસ ઇન્ફિનિટી સુધી આન્સર આવે છે. તમે સમજો 5 થી નાની બધી જ કિંમતો એટલે માઇનસ ઇન્ફિનિટી સુધી ત્યાં સુધી કિંમતો જાય. તો બંનેમાં કયો ભાગ સરખો આવે? તો જો -4 આમાં નથી, આ ભાગ સીમિત છે -4 થી 6 એની વચ્ચેનો -4 નથી 6 નથી. પણ આમાં ધારો કે -4 નથી પણ આમાં છે છેદમાં આવે નહીં -4 પણ એનાથી મોટી કિંમત આવશે બધી, મતલબ -3.999999 બંનેમાં કહેવાય બરાબર. તો તમારે આનો છેદગણ શોધવો હોય ને તો -4 વિરુદ્ધમાં આવશે. કેમ વિરુદ્ધમાં આવશે? ગણ બી માં છે ગણ એમાં નથી એટલે કોમન નીકળે નહીં, પણ એનાથી નાની કિંમતો બધી જ આવશે, સોરી મોટી કિંમતો બધી જ આવશે -4 વિરુદ્ધમાં બરાબર ઓપન ઇન્ટરવલમાં. જો અહીંયા પણ -4 હોત ને તો ક્લોઝમાં રાખો, પછી મોટામાં અહીંયા 6 સુધી છે 6 નહીં લેવાના કારણ કે અહીંયા ઓપન ઇન્ટરવલ છે અને અહીંયા ઓપન ઇન્ટરવલમાં 5 છે -4 થી 5 એ પણ ઓપન ઇન્ટરવલમાં આવશે. ક્લિયર? આમાં ટપ્પી પડી ગઈ ને એ છેપી કરી તે શોધેલો છે. આ રીતનો ગમે ત્યારે સમતા અસમતા વાળો દાખલો આવે, સમતા અસમતા વાળો દાખલો મતલબ ઇક્વલ ટુ એને સમતા કહેવાય, અસમતા મતલબ લેસ ધેન ગ્રેટર ધેન હોય એવા પદને અસમતા વાળું પદ કહેવાય. લેસ ધેન વાળો દાખલો આવે, ગ્રેટર ધેન વાળો દાખલો આવે તો પહેલા તમારે એની કિંમત શોધતા આવડતું હોવું જોઈએ. mod x - 1 લેસ ધેન 5 છે -5 થી +5, અહીંયા x - 1 x ની વેલ્યુ શોધો. ગ્રેટર ધેન હોય ને તો આ રીતે યોગગણમાં આન્સર આવશે, લેસ ધેન હોય તો આ રીતે આન્સર આવે, તો સીમિત ભાગ આવે. પછી તમારે બે નો છેદગણ લેવાનો. ક્લિયર? ચલો પછી એમસીક્યુ નંબર 108. તમને બે ગણ આપેલા છે અહીંયા, ગણ એ અને ગણ બી.
xyz belongs to n. xyz કે જ્યારે ટૂંકમાં તમારે આ રીતે પદ લખવાનું છે. xyz ની કિંમત n માંથી લેવાની અને ત્રણેયનો સરળ 10 થવો જોઈએ. x less than y less than z, મતલબ તમે જે રીતે લખો છો એમાં સૌથી નાનો x હોવો જોઈએ, એનાથી મોટો y, એનાથી મોટો z. બરાબર. અહીંયા ગણ b આપેલો છે, એમાં xyz ની કિંમત n માંથી લેવાની, પણ ફેર શું છે કે y આમ છે ને x અને z ના તફાવત જેટલો હોય. બરાબર. હવે આમાં છે ને બે રીતે ગણાય. જો પહેલા હું તમને ડાયરેક્ટ આન્સર લખતા શીખવાડું. 2 3 5 ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ જવાબ 1 4 5, ઓપ્શન સી 5 1 4 અને ઓપ્શન ડી 2 3 5 અને 1 4 5. જો હવે છેદગણ તમારે શોધવાનો છે ને, એટલે છેદગણ કઈ રીતે શોધીએ આપણે કે આ બંને શરતનું પાલન થતું હોવું. a છેદ b માં કેવા ઘટક આવશે? ગણ a ના ગણ b ના, મતલબ બે નું પાલન થાય. ગણ એની સિમ્પલ શરત છે કે x less than y less than z હોવો જોઈએ, એટલે ઓપ્શન સી તો છે જ નહીં. જો આન્સરમાં કેમ નથી? કારણ કે z સૌથી મોટો, y થી નાનો અને x થી નાનો. હવે એવું નથી. ચલો આમાં પાલન થાય છે, આમાં પાલન થાય છે, આમાં પાલન થાય છે. જોઈ થાય છે. રેડી? આગળ x + y + z બરાબર 10 થવું જોઈએ. એ થાય છે જો તો બાકીના ત્રણમાં. તો 5 ને 3 8 ને 2 10 આમાં થાય છે. આ તો છે ને આન્સરમાં 5 ને 4 9 ને 1 10 આમાંય થાય છે. આ બંને તો કોમન જ છે. રેડી? બીજું n ના ઘટક હોય તો છે જ. એટલે આ ત્રણ ઘટક a b અને d છે ને, ત્રણે ત્રણ આનું પાલન કરે. ગણ a નું, ગણ b નું જોઈ લો. y mod x - z, એટલે y આમ છે ને આ બે ની બાદબાકી જેટલો હોવો જોઈએ. મોડ ની અંદર બાદબાકી છે એટલે પછી પ્લસ થઈ જ જાય. તફાવત આપ્યો કે ઇન શોર્ટ. તો અહીંયા 3 આપેલા છે, તો 5 માં 2 જાય તો 3 છે, 5 માં 2 જાય તો 4 છે. ઓપ્શન ડી. તો કયો આન્સર સાચો ગણાય? ઓપ્શન ડી. આ કેમ સાચો ના ગણાય? બે પાલન કરે છે, આમાં સિંગલ ઘટક છે, આમાંય સિંગલ ઘટક છે, તો બંને પાલન કરતા તો ઓપ્શન ડી આવે. હવે આપણે કાયદેસર દાખલો ગણીએ. ધારો કદાચ બીજો આ ટાઈપનો પૂછે તો તમે આ રીતે સોલ્વ કરી શકો, અને યાદ નથી આવતો તો કાયદેસર દાખલો કઈ રીતે ગણવાનો? ગણ એમાં xyz માંથી ઘટક લખવાના છે. પહેલા ધારો કે હું 1 લખું, હવે n થી y મોટો રાખવાનો. તમે ધારો કે 2 રાખો ને તો z કેટલો રાખવાનો થાય? 7 રાખવાનો થાય. 1 2 7 સરળો તમારે 10 કરવાનો. ચલો આ 1 3 લઈ લો. 1 3 3 ને 1 4 તો આ 6 આવે. 1 4 લઈ લો. ચલો 4 ને 1 5 તો આ 5 આવે. પછી 1 5 લખીએ ને તો આ 4 આવે. આવું શક્ય નથી. કેમ શક્ય નથી? x less than y less than z. બરાબર. z સૌથી મોટો રાખવાનો. ચલો પહેલો ઘટક 1 હોય, આ પૂરા થઈ ગયા. પહેલો ઘટક 2 લઈ લો. 2 3 5 10 થઈ ગયા. સરળો 10 થવો જોઈએ અને આ ચડતા ક્રમમાં હોવો જોઈએ, વિચાર લો. ચલો 2 4 4 ને 2 6 તો 6 ને 4 10 આવું થાય ને. પણ z તો મોટો રાખવાનો છે. ચલો 2 હોય એવું કમ્પ્લીટ થઈ ગયું. 3 હોય વિચારો. 3 4 પછી પાછળ ના લખાય કઈ. 4 વાળો તો આવશે જ નહીં. તો ગણ એમાં ટોટલ 4 ઘટક છે. રેડી? ગણ બી માં અસંખ્ય ઘટક છે. ગણ બી માં કેમ અસંખ્ય ઘટક છે? એમાં કઈ એક જ સિમ્પલ શરત છે કે અહીંયા 1 હોય, અહીંયા 3 હોય, ધારો કે 2 છે તો અહીંયા 1 આવે. બે ની બાદબાકી વચ્ચે આવશે. બરાબર. પછી બદલી નાખો આના ઘટક. 2 1 1 કરી નાખો. પછી અહીંયા 1 હોય, અહીંયા 3 હોય તો અહીંયા 2 આવશે. તો અહીંયા 3 2 1 કરી નાખો. આ બે બદલી નાખો. બાદબાકી તો એની જ રહે. આમાં તો અસંખ્ય ઘટકો મળે. ગણ બી માં અસંખ્ય ઘટક છે તો તમારે વિચારવાનું ખાલી શેમાંથી થાય? એ માંથી થાય કે ગણ એ માં કયા ઘટક ગણ બી ની શરતનું પાલન કરે છે કે જેનો y આમ x આમ અને z આમ છે એની બાદબાકી જેટલો હોય. તો 4 5 માંથી 1 જાય તો 4,
5 નો 2 તો 3 આ બે પાલન કરે છે તો આમાં જે અસંખ્ય ઘટકો છે એમાં આ બે ઘટક તો હશે જ તો 2 નો છેદગણ આ બે ઘટક આવે ઓપ્શન બી ક્લિયર અને બને ત્યાં સુધી જો તમને ડાયરેક્ટ આવડી જાય ડાયરેક્ટ તમને ટપ્પો પડી જાય તો ડાયરેક્ટ એ જ મેથડ કરવી પછી 91 એમસીક્યુ લો x કે જ્યાં x પ્લસ 1 upon x less than or equal to -2 છે x belongs to z નો ઉકેલ ગણ a હોય તો a બરાબર ખાલી ऑप्शन છે તમારી પાસે z z પ્લસ z માઈનસ અને d માં છે 9 મળે ચલો બધા કરતા થોડોક અલગ દાખલો છે અને પેમ્પલેટમાં રકમ સુધાર નાખજો અહીંયા 1/x આવશે 1/2 લખેલું છે ભૂલથી પણ 1/x આવશે પહેલા તો આપણે આનો ઉકેલ લાવવાનો છે ચલો x plus 1 upon x less than or equal to -2 છે તો ગ્રાન પહેલો જ મનમાં વિચાર શું આવે કે x દશા લઈ લઈએ એટલે આ ઉપર થઈ જાય x square plus 1 less than or equal to -2x તમે x દશા લીધો એટલે ખરેખર શું કરી દો x વડે ગુણ્યા કહેવાય x square plus 1 less than or equal to -2x હવે તમે x વડે ગુણો તો અસમતામાં નિયમ છે ને કે માઈનસ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય પ્લસ સંખ્યા વડે ગુણો તો અસમતા ન બદલાય હવે x નું મૂલ્ય ખબર છે તમને કેટલું છે એ તમે x વડે ગુણો છો x નું મૂલ્ય ધારો કે +2 હોય ધન સંખ્યા હોય તો અસમતા ન બદલાય પણ x નું મૂલ્ય -2 હોય તો લેસ ધેન નું ગ્રેટર ધેન થાય ને એટલે તમારે અહીંયા x લસા નથી લેવાનો એક કામ કરો -2 આ બાદ લેજો આ નહીં કરવાનું x + 1 upon x + 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 શા માટે નથી ગુણ્યા ખબર પડી x લસા એટલા માટે નથી લીધો લસા લેવો તો આટલામાં લઈ શકાય સામે નહીં લઈ જવો બરાબર તો એવું થાય x² + 1 upon x less than or equal to -2 બસ સામે તમે લઈ જાવ એનો મતલબ તમે x વડે ગુણાકાર કરો છો બધા પદને તો એ ધન છે કે ઋણ છે નક્કી હોવું જોઈએ અહીંયા x ની કિંમત z માંથી લેવાની કીધી તો x ની કિંમત z માંથી લઈએ તો ધનય આવે ઋણય આવે બરાબર છે એટલા માટે પદ સામે ના લઈ લઈશું ચલો હવે x લસા લઈ લો હવે લસા લેવા ખાલી આ બાજુ તો x² + 1 + 2x upon x less than or equal to 0 ready ચલો હવે x plus 1 નો હોલ સ્ક્વેર થઈ ગયા upon x less than or equal to 0 બરાબર હવે અહીંયાથી આન્સર આવી ગયા હવે આગળ ગણતરી નથી મેથેમેટિકલ સ્ટેપ નહીં આવે ખાલી તમારે વિચારી લખવાનું છે કે આનો જવાબ શું આવશે ને કેમ હવે તમે મને એક વસ્તુનો આન્સર આપો કે હું કોઈ પણ બે પદનો ગુણાકાર કરું છું તેનો જવાબ ઋણ ક્યારે આવે અથવા 0 ક્યારે આવે ઋણનું વિચારો 0 નો પછી આપણે વિચારીએ ઋણ ક્યારે આવે કોઈ પણ પદ હોય એનો જવાબ ઋણ ક્યારે આવે બે પદનો ગુણાકાર તો કાં તો a છે a ઋણ હોય b ધન તો ગુણાકાર ઋણ થાય અથવા a ધન હોય b ઋણ તોય ગુણાકાર ઋણ થાય રેડી આ ગુણાકારની વાત છે તો બે પદનો ભાગાકાર ક્યારે ઋણ આવે એમાં પણ એ જ રૂલ્સ લાગુ પડે ને a ઋણ હોય b ધન હોય a ધન હોય b ઋણ હોય બે શક્યતા છે બેમાંથી આ હશે અથવા આ હશે ક્લિયર પણ અહીંયા બે પદનો ભાગાકાર છે જેનો જવાબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો x + 1 નો હોલ સ્ક્વેર અનઋણ સંખ્યા છે અનઋણ સંખ્યા છે મતલબ ઋણ નથી ધન છે અથવા 0 છે કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ના આ પદ ઋણ નથી એટલે આપણી પાસે બે શક્યતા હતી a/b છે એનો જવાબ ઋણ આવવાની બે શક્યતા કઈ હતી a ઋણ હોય b ધન હોય અથવા a ધન હોય b ઋણ હોય એમાં a તો ધન જ આવે અંશ તો ધન જ આવે
મતલબ x કેવો હશે? ઋણ હોય તો જ આનો જવાબ કેવો આવે? ઋણ આવે. આખા પદનો તમે જવાબ વિચારો. જો આનો જવાબ વિચારો તમે તો આનો જવાબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. 0 અથવા 0 કરતા નાનો. તો એનો જવાબ 0 અથવા 0 કરતા નાનો ક્યારે આવ્યો કે આ અંશ છે એ ધન છે અથવા 0 છે. એટલે આ જો 0 હશે તો જવાબ 0 આવશે. આ જો ધન જ રહેવાનો છે તો પછી તમારે કમ્પલસરી x કેવો રાખવો પડે? ઋણ રાખવો પડે. માટે x ઋણ છે. x ઋણ છે એટલે x લેસ ધેન 0. ટૂંકમાં અહીંયા x આપણે શોધવાનો છે. x લેસ ધેન 0 આવ્યો, ઋણ આવ્યો. ઋણ સંખ્યા z ની કઈ કહેવાય? z માઈનસ વડે દર્શાવે. એટલે ઓપ્શન C સાચો. ટપી પડી કે ના પડી? બરાબર. ફરીવાર આખો દાખલો સમજી લો. જો આ મેથડ ના લસાવાળી, બરાબર, કારણ કે x વડે તમે ગુણો છો, x ધન છે કે ઋણ છે ખબર જ નથી આપણને. તો -2 આ બાદ લઈ લો, x લસા લઈ લો. અહીંયા પૂર્ણાંક ત્રિપદી બની ગઈ. આ પ્રથમ પદ, આ મધ્યમ પદ અને આવડો અંતિમ પદ છે. એટલે x + 1 નો હોલ સ્ક્વેર અપોન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંક ઋણ છે અથવા 0 છે. અહીંયા એવું લખેલું છે. તો આ અપૂર્ણાંક 0 ક્યારે થાય? અંશ 0 હોય તો જવાબ 0 આવે. તો ઋણ ક્યારે થાય? તો ઋણ માટે બે શક્યતા છે. અંશ હોય એ ઋણ હોય અને b ધન હોય તો એ ભાગાકાર ઋણ આવે, અથવા અંશ ધન હોય અને છેદ ઋણ હોય તો એ ભાગાકાર ઋણ આવે. તો હવે અહીંયા અંશ તો ધન જ છે, આપણને જોઈને ખબર પડી જાય. કેમ આપણને ખ્યાલ આવી ગયો ધન છે? કારણ કે x + 1 નો હોલ સ્ક્વેર જે અનુરૂપ સંખ્યા છે એ ઋણ બને જ નહીં ક્યારે. એ ધન હશે અથવા 0 હશે. જો એ 0 હશે તો અપૂર્ણાંકનો જવાબ 0 આવશે. પણ જો એ ધન હશે તો x કેવું હશે? ઋણ હશે. તો x ઋણ છે એટલે x લેસ ધેન 0. x લેસ ધેન 0 એટલે આપણે x શોધવાનો છે. બરાબર. તો x ઋણ છે, z ની અંદર ઋણ સંખ્યા જે છે એને z માઈનસ વડે દર્શાવો. તો a બરાબર z માઈનસ. ક્લિયર? ચલો બીજો આવતા લેક્ચર